આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડી કલસર પાતલિયા ચેકપોસ્ટ ઉપર દમણથી ઇકો કારમાં દારૂ લઈ જતા 2 બુટલેગર ઝડપાયા. ભરૂચમાં દારૂનું છૂટક વેચાણ અર્થે લઈ જતા પોલીસે ₹1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પારડી પોલીસની ટીમ કલસર પાતલિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન દમણથી ભરૂચ સુધી દારૂ લઈ જતા હોવાની બાતમી મળી હતી. ત્યારે દમણથી ઇકો કાર નંબર GJ16DP2790 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 79 જેની કિંમત ₹25,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક ચિરાગ જયંતિભાઈ પટેલ રહેવાસી ભરૂચ અને પરિમલ અશોકભાઈ વસાવા રહેવાસી ભરૂચ બંનેને ઝડપી પાડ્યા હતા અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણની અલગ અલગ વાઇન શોપમાંથી ખરીદી છૂટક વેચાણ અર્થે લઈ જતા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ઇકો કાર, દારૂનો જથ્થો, મોબાઈલ સહિત કુલ ₹1.25 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધરમપુરમાં રિક્ષામાં લટકીને મુસાફરી કરી સેલ્ફી લેતા વિડીયો વાયરલ. રિક્ષા ચાલકો વધુ પેસેન્જર બેસાડવાની લાઈનમાં મુસાફરોના જીવ જોખમમાં. ધરમપુરના 3 દરવાજા પાસે માર્ગ ઉપર રિક્ષામાં જોખમી રીતે મુસાફરી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો. યુવકે રિક્ષામાં લટકીને મુસાફરી કરી તો રિક્ષામાં લટકેલા યુવકે ચાલુ રિક્ષામાં સેલ્ફી લીધી હતી. વધુ પેસેન્જર બેસાડવાની લાઈનમાં રિક્ષા ચાલકો મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોખમી રીતે મુસાફરી કરાવતા રિક્ષા ચાલકો ઉપર પોલીસ એક્શન લે એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે. આ વાયરલ વિડીયોની સંકલ્પ ન્યૂઝ પુષ્ટિ કરતી નથી. વલસાડમાં એકતા એજ્યુકેશન સેન્ટર સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નર્સિંગમાં એડમિશન આપી ઊંચી ફી વસૂલાતા હોવાના આક્ષેપો. વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ સરકાર પાસેથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પડાવીના આક્ષેપો સાથે વાલીઓનો હોબાળો. વલસાડમાં એકતા એજ્યુકેશન સેન્ટર નામની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા GNM નર્સિંગના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એકતા એજ્યુકેશન સેન્ટર નામની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નર્સિંગમાં એડમિશન આપી ઊંચી ફી વસૂલી નાપાસ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા બાદ સરકાર પાસેથી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ પડાવી લીધી હોવાના આક્ષેપો સાથે આજરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આગેવાનો દ્વારા સેન્ટર પર હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા વલસાડ જિલ્લા પોલીસ વડાને સમગ્ર મામલે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. નેહા નવીનભાઈ પટેલ, એકતા એજ્યુકેશન સેન્ટર વલસાડ, આઝાદ ચોક, મહિલા બેંકની ઉપર. અમે 2022માં એડમિશન લીધેલું અને અમારા પર એડમિશન એમ લેવાલું કે તમે એડમિશન લ્યો, પાસ થવાની ગેરંટી અમારી ફૂલ અને સ્કોલરશિપ 50,000 મળશે, તેમાંથી જ તમારી ફી બી લેવાશે. તમારે બેંગ્લોર જવાના, એક્ઝામ આપવાના, ભાડુંના 15,000 ભરવાના. અને અમે એક્ઝામ આપી બી અને 15,000 ભરીને બેંગ્લોર ગયા બી, પર રિઝલ્ટમાં કેટી બધુંમાં. અને એ લોકો હવે કહે છે કે પાછા એક્ઝામ આપવા જાઓ, 7,500 ભરવાના. હવે 7.5 બે વાર એક્ઝામ કેન્સલ થઈ. પહેલાં 15,000 ને પછી 20,000 ભરીને ગયા, ત્યારે બી ફેલ બધા. અને પાછા હવે અત્યારે જ્યારે એક્ઝામ આપવા જવાનું ત્યારે 7,500 ભરવાના અને તે બી 2 વર્ષની એક્ઝામના. અને સ્કોલરશિપ કેટલી આવે છે, ક્યાં આવે છે, અમને કંઈ જ ખબર નથી. કઈ બેંકમાં ખાતું છે એ બી નહીં ખબર મળે અને અકાઉન્ટ નંબર બી નહીં ખબર, કંઈ જ નહીં. 2 ચેક એ લોકોએ કોરામાં પર સાઇન કરીને લઈ લાવવા માટે બી અમારા અકાઉન્ટમાં ડોક્યુમેન્ટ ઓરિજિનલ તો લઈ જ લીધા. એની સાથે સિમ કાર્ડ નવો ઓપન કરેલો, તે બી અમને કયો નંબર છે એ બી ખ્યાલ નથી. મારું નામ અશ્વિની સુનિલભાઈ છે. હું એકતા એજ્યુકેશનમાં એડમિશન લીધું છે. જ્યારે અમે એડમિશન લીધું ત્યારે અમને GNM કહેવામાં આવ્યું હતું. અત્યારે અમારા ડોક્યુમેન્ટ લઈને એ લોકોએ GNC
જીએનસીમાં એડમિશન લીધું છે અને અમારા સાથે છેતરપિંડી કરે છે. અમારા ડોક્યુમેન્ટ માંગે છે તો અમને કહે છે કે તમારા ડોક્યુમેન્ટ માટે તમારે 55,000 ભરવા પડશે, 60,000 ભરવા પડશે અને 2025માં તમારા ડોક્યુમેન્ટ આપવામાં આવશે. તમારા ડોક્યુમેન્ટ તમારો બોન્ડ લઈ લીધા છે એટલે તમારા ડોક્યુમેન્ટ તમે પૈસા ભરશે તો જ મળશે એવું કહેવામાં આવે છે. અમે એક્ઝામ આપવા ગયા છે ત્યારે 15,000 ભરી છે અને અમારી ફીસ એ લોકો શિષ્યવૃત્તિમાંથી લે છે, પણ અત્યાર સુધી અમને ખબર નથી પડતી કે અમારી શિષ્યવૃત્તિ કેટલી આવે છે અને એ લોકો કેટલી ફીસ લે છે. એ લોકોએ શિષ્યવૃત્તિ માટે તો એટલું જ કીધું કે એડમિશન તમારા સ્કોલરશીપમાંથી તમારા પૈસા લઈ લેવામાં આવશે, એટલે ખાલી તમે બેંગ્લોર પૈસા ભરવા જશે, એડમિશન એક્ઝામ આપવા જશે ત્યારે તમારે 15,000 ભરીને જવા પડશે. બાકી અહીંયા શિક્ષણ માટે પૈસા નહીં ભરવાના, તમારે સ્કોલરશીપમાંથી લઈ લેવામાં આવશે એવું જ કીધું. 12માની માર્કશીટ, 10માની માર્કશીટ ને LCA ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા. તે બદલ આધાર કાર્ડ, બેંકની પાસબુકની ઝેરોક્સ, કોરા ચેક 2 લઈ લીધા સાઇન કરીને. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમને બધાને છેતરપિંડી કરે છે. કેટલા વિદ્યાર્થીઓ? અમે 40 વિદ્યાર્થીઓ વલસાડમાં છે, બાકી બીજી સંસ્થામાં એ માટે 300થી વધારે હશે. આ GNM નામનો વલસાડ તાલુકામાં જે કોર્સ ચાલી રહ્યો એ આદિવાસી છોકરીઓને એડમિશન આપી મોટા પ્રમાણમાં જે સ્કોલરશીપો એમને મળે છે એ પડાવી ખાવાનો આ એ લોકોનો હેતુસર આ કરવામાં આવેલું છે. વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે 3-3.5 વર્ષનો કોર્સ છે અને તમારે પૈસા ભરવાના, તમારી સ્કોલરશીપમાંથી જ તમારા પૈસા એ ફી તરીકે ચૂકવવામાં આવશે. પણ એ છોકરાઓને જાણ કરવામાં નથી આવતી કે એની સ્કોલરશીપ કેટલી આવતી છે અને આની ફી કેટલી છે. કોઈપણ જાતની રસીદ નથી આપવામાં આવી અને કોઈપણ જાતની એ છોકરીઓને જાણ કરવામાં નથી આવી. એ લોકોને એકાઉન્ટ પણ એવી જગ્યાએ ખોલવામાં આવે કે જે વિસ્તારમાં એ લોકો રહેતા હોય એ વિસ્તારમાં ની બેંકમાં નહીં, અને સુરત જે એમની સંસ્થા છે પંજાબ સીટ નામની બેંકમાં એકાઉન્ટ ખોલાવી એ લોકોના નામે સિમ કઢાવી એ લોકોની રીતના પૈસા ઉપાડી લેવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં 350થી વધારે સ્ટુડન્ટો છે આ GNMના અને એના માટે એને છેતરપિંડી કરવામાં આવે છે. અને આ સંસ્થાઓમાં બધા જ જગ્યાએ જે આદિવાસી વિસ્તારના છોકરીઓને જ એડમિશન આપવામાં આવે છે, જેથી એ ઉગ્ર રજૂઆત પણ કરી ન શકે. 3 પરીક્ષા ફેલ, મને એવું લાગી રહ્યું છે કે આ જાતે રહીને ફેલ કરવામાં આવે છે કે આગલા વર્ષ માટે એ લોકોની સ્કોલરશીપ મળે અને સીધી સ્કોલરશીપ એ લોકો ઉપાડીને એ લોકો સગે વગે કરી નાખે અને જે આ કોર્સ GNM કોર્સ છે એને બદલી નાખીને આવતા વર્ષમાં બીજું નામ આપી દે છે અને એ નામે આ લોકોના એડમિશન એમાં કરાવી એની પણ આ જે સ્કોલરશીપ મળે છે એ લોકો વાપરવા માટે આ કરી રહ્યા છે. પારડીના સોંદલવાડા અશ્વમેઘ વિદ્યાલયમાં બાળકો માટે વ્યક્તિ વિશેષ સેમિનાર યોજાયો. પારડી તાલુકાના સોંડલવાડા ખાતે અશ્વમેઘ વિદ્યાલયમાં બાળકો માટે વ્યક્તિ વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાપીના ખ્યાતનામ યંગ સિરિયલ એન્ટરપ્રિન્યોર જીગર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ હાજર રહ્યા હતા. જીગરભાઈએ પોતાના જીવનમાં કેટલા સંઘર્ષ આવ્યા અને આ સંઘર્ષનો કેવી રીતે સામનો કર્યો અને ઘણી બધી મુશ્કેલીઓ પડી છતાંય પણ અથાગ પરિશ્રમથી આજે ખૂબ સારી સફળતા મેળવી એ બાળકોને સમજાવ્યું, જેથી બાળકો ભણવાની સાથે મનથી પણ મજબૂત બને અને એ પણ સારી સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરવા પ્રેરાય. આવા કાર્યક્રમ થકી બાળક પોતાના જીવનમાં નિરાશ ન થાય અને સારા નિર્ણય લેતો થાય એવા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યું હોવાનું હર્ષદ પટેલે જણાવ્યું હતું. આજની તારીખે બી આઈ એમ સ્ટીલ લર્નિંગ એવરી ડે ફ્રોમ એવરીવન. તમે મારાથી શીખશો કે નહીં શીખશો, હું પ્રોમિસ કરું કે આજે હું તમારામાંથી ક્યાંક કોઈ તો હશે જેના પાસેથી કંઈક શીખી જઈશ. હું છેલ્લે કહીશ પણ હું માઉન્ટેન સિટી વિદર્ભમાં મારો જન્મ થયો છે, ગુજરાતમાં. હંમેશા ક્રિએટિવ રહ્યો છું ટેકનોલોજી સાથે, ટેકનોલોજી કેવી રીતના યુઝ કરવી એના માટે. વલસાડમાં વરસાદને લઈ છીપવાડ અને મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરતા વાહન ચાલકોને હાલાકી. વલસાડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ શહેરના રસ્તા પર પાણી કરી દીધું. વલસાડ શહેરના બંને અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરી દેવામાં આવ્યા છે. વલસાડથી ખેરગામ જતો છીપવાડ અંડરપાસ અને વલસાડ શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતો મોગરાવાડી અંડરપાસ વરસાદી પાણી ભરાવાને લઈ બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો, જેને કારણે વાહન ચાલકો તેમજ નોકરિયાત વર્ગ અને શાળાએ જતા બાળકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વલસાડ પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા પત્રકાર માટે રેનકોટ લોન્ચ કરી વિના મૂલ્યે વિતરણ કરાયું. વરસતા વરસાદમાં પણ પત્રકારો પોતાની ફરજ સારી રીતે અદા કરી શકે તે માટે વલસાડ પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ખાસ પ્રકારના પ્રિન્ટિંગ કરાયેલા રેનકોટનું લોન્ચિંગ કરી મેમ્બરોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. મીડિયા કર્મીની ઓળખ થાય તે રીતે ખાસ આ રેનકોટને ડિઝાઇન કરવામાં આવ્યા હતા. મીડિયા એવોર્ડ સમારંભ સહિત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વલસાડના પત્રકારોના પોતાના સંગઠન પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ચોમાસામાં ભારે વરસાદમાં મીડિયા કર્મી ઘટનાનું કવરેજ કરતા હોય ત્યારે પાછળથી પણ મીડિયા કર્મીની ઓળખ થઈ જાય અને તેમને કનડગટ ન થાય તે માટે ખાસ પ્રકારના રેનકોટ બનાવવામાં આવ્યા હતા. આ રેનકોટ અને પત્રકાર વેલફેર એસોસિએશનના આઈકાર્ડનો લોન્ચિંગ સેરેમની આજરોજ વલસાડમાં રાખવામાં આવ્યો હતો, જેમાં વલસાડના અનેક પત્રકારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સભ્યોએ એસોસિએશન દ્વારા હંમેશા પત્રકારોના હિતમાં કરવામાં આવતા કાર્યોની સરાહના કરી હતી. તેમજ રેનકોટ અને આઈકાર્ડ ચોથી જાગીરને પોતાની ભૂમિકા નિભાવવામાં ખૂબ જ મદદગાર બનશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. વલસાડમાં પત્રકારોના હિતમાં કાર્યરત પત્રકાર વેલફેર એસોસિએશન છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે અને પત્રકારોના હિતમાં અનેક કાર્યક્રમો કરતો આવ્યો છે. લોકોના જે સર્વાંગી વિકાસ થાય એના માટે પણ અમુક સહાયની પ્રવૃત્તિઓ પણ કરે છે. આ વખતે પત્રકાર વેલફેર એસોસિએશને આજરોજ ખાસ પત્રકારોને કવરેજ કરવા માટે મદદરૂપ થાય એ માટે એક ખાસ રેનકોટ બનાવવામાં આવ્યો હતો અને એનો આજે લોન્ચિંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં પત્રકાર વેલફેર એસોસિએશનના કોઈપણ મેમ્બર જ્યારે પણ કવરેજ માટે જાય ત્યારે રેનકોટ ઉપર ખાસ મીડિયા ઓન ડ્યુટી અને મીડિયાની ઓળખ થાય, મીડિયા પર્સન છે તેની ઓળખ થાય. ચોમાસામાં જ્યારે વરસાદમાં પણ કાર્યરત હોય પત્રકારો ત્યારે દૂરથી ઓળખાઈ જાય અને કોઈ તકલીફ ન પડે એ માટે અમે આ ખાસ એક પ્લાનિંગ કર્યું હતું અને એ પ્રમાણે આજે અમે આ લોન્ચિંગ પ્રોગ્રામ રાખ્યો હતો. અને જેટલા પણ અમારા મેમ્બરો છે એ તમામ મેમ્બરોને અમે આજે રેનકોટ આપ્યા હતા, જેથી તેઓ સારામાં સારી પત્રકાર તરીકેની ભૂમિકા ભજવી શકે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.